દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં નકલી ડેરી પ્રોડક્ટ્સનું મોટું કૌભાંડ સામે આવ્યું છે। જલારામ ડેરી પર દ્વારકા એસઓજી ટીમે દરોડો પાડી કેમિકલ અને પાવડરથી બનાવાતી નકલી દૂધ પનીરની પોલ ખોલી છે। પોલીસે સ્થળ પરથી આશરે 2.37 લાખ રૂપિયાનો મુદ્દે માલ કબજે કર્યો છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સાથે સંયુક્ત કાર્યવાહી દરમિયાન દૂધ, દહીં, પનીર અને અન્ય નમૂનાઓ લેબમાં મોકલવામાં આવ્યા હતા। સ્થળ પરથી 54 કિલો અખાદ્ય પનીરનો નાશ કરવામાં આવ્યો હતો, જ્યારે 648 કિલો સ્કીમ્ડ મિલ્ક પાવડર અને એસેટિક એસિડ પણ જપ્ત કરાયું છે। ડેરીના સંચાલક કેતન આસાણી સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરાઈ છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માનવ આરોગ્ય સાથે ચેડા થાય તે પ્રકારે બનાવટી ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરી અને વેચાણ કરતા ઇસમો વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરવા સારું સૂચના આપેલ હોય, જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા એસઓજી શાખા દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવેલા, જે દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લા એસઓજી શાખાને બાતમી મળેલ કે ખંભાળિયા ટાઉન ખાતે બજાણા રોડ ઉપર જલારામ ડેરી નામે દુકાન ધરાવતા કેતનભાઈ આસાણી નામના વ્યક્તિ પોતાના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે ડેરી પ્રોડક્ટ્સ છે એનું ઉત્પાદન કરે છે, સંગ્રહ કરે છે તેમજ વેચાણ કરે છે તેવી હકીકત મળતા સાથે રાખી એસઓજી શાખા દ્વારા જલારામ ડેરી ખાતે ચેકિંગ કરવામાં આવેલ, જે ચેકિંગ દરમિયાન દૂધ તેમજ અલગ અલગ અન્ય શ્રીખંડ, દહીં, પનીર જેવી ડેરી પ્રોડક્ટ્સ છે એ જથ્થાબંધ મળી આવેલ હતી। જે પ્રોડક્ટ્સમાં બનાવવામાં વપરાતી સામગ્રીઓ બાબતે ફૂડ એન્ડ ડ્રગ ઇન્સ્પેક્ટર શ્રી દ્વારા કેતનભાઈની પૂછપરછ કરવામાં આવેલ હતી, જે પૂછપરછમાં તેઓએ સંતોષકારક ખુલાસો નહીં કરેલ હોય તેમજ તે સામગ્રીઓ બાબતે આધાર પુરાવો રજૂ કરવાનું જણાવતા કોઈ સંતોષકારક આધાર પુરાવો રજૂ કરેલ ન હોય, જેથી તમામ મળી આવેલ પ્રોડક્ટ્સના સેમ્પલો કબજે કરી લેબ ટેસ્ટ માટે મોકલી આપવામાં આવેલ, તેમજ જલારામ ડેરી ખાતેથી મળી આવેલું 54 કિલો જેટલું પનીરનો જથ્થો જે છે એ પ્રાથમિક તબક્કે જ અખાદ્ય હોવાનું જણાતા તેનો નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ।